પારડી તાલુકાની પરિયા જિલ્લા પંચાયત બેઠકમાં અદિતિબેન અંકિતભાઈ પટેલ હાલમાં વિજય તરફ વધી રહ્યા છે। પ્રચાર કાર્ય પૂર્ણ થઈ ગયો છે। આ બેઠકમાં અદિતિબેન અંકિતભાઈ પટેલની ટીમનો ભવ્ય વિજય નિશ્ચિત છે। એમની ટીમનો વિજય નિશ્ચિત થવાનો છે। ભારતીય જનતા પાર્ટીનો ભગવો આ બેઠક પર પૂરેપૂરી તાકાત સાથે લહેરાશે। પરિયા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અદિતિબેન અને એમની ટીમે ભવ્ય વાહન રેલી કાઢી હતી। વિશાળ વાહન રેલી દરેક વિસ્તારોમાં ફરી હતી અને આ રેલીને જાહેર જનતાનો સુંદર પ્રતિસાદ મળ્યો હતો। પ્રચંડ બહુમતી આ સીટ પર મળશે એવી પૂરેપૂરી સંભાવના છે। અદિતિબેન અંકિતભાઈ પટેલ અને તાલુકા પંચાયત બેઠકના તમામ ઉમેદવારો આ બેઠકમાં જીતશે એવો દાવો કરવામાં આવ્યો હતો। मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम भारत माता की जय भारत माता की जय वंदे मातरम चलो चलो बोलो भारत माता की जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय वंदे मातरम वंदे मातरम अदितिबेन तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं अदितिबेन तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं ओके थैंक यू તૈયારીમાં અમારે હવે 2 દિવસ બાકી રહ્યા છે તો 25 પરિયા જિલ્લા પંચાયત પર આજે વિશાળ બાઇક રેલીનું ભારતીય જનતા પાર્ટી તરફથી આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં લોકોનો ખૂબ સહભાગી થઈને ફાળો છે। લોકો ભાજપને જીતાડવા માટે ઉત્સાહી છે। અમારી જિલ્લા પંચાયતના ઉમેદવાર બેન અદિતિબેન તેમજ પરિયા જિલ્લા પંચાયતમાં આવતા 6 તાલુકા પંચાયત જેમાં પરિયા તાલુકા પંચાયત પર શ્રી નયનભાઈ, અંબાચ તાલુકા પંચાયત પર બેન તેજસ્વીનીબેન, ત્યારબાદ આસમા તાલુકા પંચાયત પર બેન કિન્નરીબેન, ભોઈમા તાલુકા પંચાયત પર સેજલબેન, ત્યારબાદ ડુમલાવ તાલુકા પંચાયત પર હિરેનભાઈ, રોહિણા તાલુકા પંચાયત પર શૈલેષભાઈ તમામને જંગી બહુમતીથી 26 તારીખે મતદાન કરી 28 તારીખે પાછા જલારામ ચોકમાં આ જ વિશાળ રેલીનું આયોજન કરીએ એવી અમને સૌને આશા છે અને લોકોનો પ્રતિસાદ છે કે નરેન્દ્રભાઈ મોદીનો પાયો મજબૂત કરી આગળના ઇલેક્શનની અમે તૈયારી કરીએ।